યાત્રાધામ દ્વારકા પાસેના બહુચર્ચિત વસઈ ગામે એરપોર્ટ માટેની પ્રાથમિક સર્વેની કામગીરી શરૂ। દ્વારકા પ્રાંત અધિકારી સાથે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા। વસઈ ગામે આવેલ જમીન અતિ ફળદ્રુપ હોવાથી ખેડૂતોનો એરપોર્ટ માટે સખત વિરોધ। વસઈ, મેવાસા, ગઢીજી, કલ્યાણપુર જેવા ગામોની 800થી પણ વધારે એકર જગ્યા એરપોર્ટ માટે પસંદ કરવામાં આવી છે। પ્રાંત અધિકારી દ્વારકા દ્વારા જણાવવામાં આવ્યું કે માત્ર પ્રાથમિક સર્વે કરવામાં આવી રહ્યું છે। રિપોર્ટ સરકારને સોંપ્યા બાદ જ એરપોર્ટનું નક્કી થશે। કોઈ ખેડૂતે ખોટી અફવાઓમાં આવવું નહીં। જે પણ નિર્ણય આવશે તે ખેડૂતોને સાથે બેસાડી ચર્ચા કર્યા બાદ જ આગળ વધવામાં આવશે। વસઈ ગામના તમામ ખેડૂતો જે એરપોર્ટના અસરગ્રસ્ત સંપાદનમાં જેમનું જમીનો આવે છે એ તમામ અહીંયા ભેગા થયા છે। એમની સાથે આગેવાનો પણ અહીંયા ભેગા થયા છે અને આ વારંવાર આ એરપોર્ટની જગ્યા અન્ય સ્થળે ખસેડવી એવી વારંવાર માંગ કરી રહ્યા છે। આ બાબતે આવેદનપત્ર પણ આપ્યું છે અને વારંવાર રજૂઆતો પણ થઈ છે। છતાંય પણ આજે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ શ્રી દ્વારા ખેતરે ખેતરે જઈને પ્રાથમિક સર્વે શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમનો અમે સખત વિરોધ કરીએ છીએ। અને અમારી માંગણીઓ એવી હતી કે ભાઈ આ ફળદ્રુપ જમીનને છોડી દેવામાં આવે અને અન્ય એવી બિનઉપજાઉ જમીન હોય ત્યાં એરપોર્ટનું બનાવવામાં આવે એવી માંગણી હતી। છતાં પણ અમને એવું લાગે છે કે અત્યારે બળજબરીપૂર્વક આ બધી કામગીરીઓ થઈ રહી છે, જેનો સમગ્ર ખેડૂત સમાજ વિરોધ કરે છે અને આગામી સમયમાં અમારી આ જે ખેડૂતોનું સંગઠન છે આ બાબતે સખત લડત કરવાના મૂડમાં છે અને આ બાબતે અમારે હાઈકોર્ટમાં જવું પડશે તો હાઈકોર્ટમાં પણ જવાની તૈયારીઓ રાખી છે। પણ એરપોર્ટ તો અહીંયા ન જ બનવું જોઈએ અને ખેડૂત બચવો જોઈએ। ખેડૂતને બચાવવા માટે આ લડત અમારી ચાલુ રહેશે। ખેડૂત સમાજ અને અહીંના તમામ ઓખામંડળના ગામડાઓ એમની સાથે છે અને આ લડત અમે ચાલુ રાખશું।